કાપી દઉં? શું છે? ફુદીનો આવ્યો. ફુદીનો લે. આજે સેન્ડવિચ કરવાની સાંજે. મેં કીધું પાણીપુરીનો પ્રોગ્રામ લાગે છે. પાણીપુરી કરવી હોય તો કરાય, પણ આજે તો સેન્ડવિચ એમ સરસ લ્યો. ફુદીનો પડ્યો પણ જેમ જેમ કરવું એમ ચટણી કરવી એટલી રાખશે, બાકી હાથવીને રાખી દેશે. મારે વડાપાવનું શૂટિંગ છે. હે? મારે એક વડાપાવ ખાઈને આવવાનું છે. વડાપાવનું શૂટિંગ છે સાંજે મારે. સાંજે વડાપાવ ખાઈને આવીશું. સવારના ખાધું નાસ્તામાં. હજી તો બેન અડપ થશે, હું ડેડી લઈ આવીશ. બાજુ તો મને જતો ને બધા વડાપાવ વાળવા પેલા આપણે ઢોસાના ખીરાવાળા આપણે અને વડાપાવ સારું હોય ને લેવાતું તો લેતો આવજો. જો ભગવાનને થાળ ધરાવી દીધો છે અને આજે છે મગ પાલક, જેમાં આખા મરી એલચી બધું નાખ્યું હોય. આપણે રેસીપી હોત મૂકેલી છે. અને આ ખુદની રેસીપી છે ભાઈ. જો આખા મરી છે. આ બટેટા નથી, જોજો. આવા બી શાક અમે ખાઈએ છીએ. શું કે બાર રોટલી હારે ખાઈ છું, પરોઠા હારે ખાઉં છું અને ભાત હારે આ લોકો ખાશે. કેવું બન્યું છે? બહુ મસ્ત બન્યું. ગોળ તો તમારે નહીં જોઈ ને? નહીં જોઈ? રાખ્યું તો થાય ને, ન થાય તો આવે. ઓહો હો. ગોળ તો એટલે ખાવા પડે, એક બી વધે. HB વધે. સાડા 12-13 એટલું હોય મારું એક બી. કેટલું હોવું જોઈએ? કોણ જાણે, બધા કે સારામાં સારું છે એમ કે 13 આવે ને 12 આવે 13 આવે. એમ શું દાદા એમાં? હા, બધું બંધ. મારે કાંઈ કરાય આવતા કરી. રિપોર્ટ હાથે કરાય આવતા, ગુલ્ફી હાથે ખાઈ આવતા, દવા હાથે ગમે લઈ આવતા. રાહ જોઈને ઉભો રહ્યો છોકરો. જેની કે હમણાં માસી આવે ને મને કેન્ડી દઈને પછી જ દુકાન બંધ કરવાનું. એટલું ધ્યાન રાખે અમારા શરીર છોકરા. બારોબાર કોઈને ખબર ન પડે એમ ખાઈ આવતા રોજ. કા? હા, સોળા પેટમાં દુખતું હોય તો ત્યાં જઈ ખોડાવી અને ઘરે ડેલીમાં આવી પીને પછી દઈ આવું. ત્યાં તો બધા ઉભા હોય. બધું ફ્લેટમાં આવીને બંધ થઈ ગયું. કા? એસિડિટી ઉપડી હોય ને તો ભારતીબેન ત્યાં જઈને બેહું ને પછી બધા કામ કરજો. પેલા મને આઈસ્ક્રીમ ગયો ને મને બહુ એસિડિટી નહીં હો. ફ્લેટમાં આવીને આ બધા દિવસો પૂરા થઈ ગયા. કા? યાદગીરી રહી ગઈ. હવે સમજ્યા તમે બધા? એટલે જ આવવું છે મકાનમાં. નીચે બધું થોડુંક હાથમાં કઈક સેટિંગ તો થઈ જાય. કોઈક દેખાય તો એ જાતો વાતી ઓલું લઈ આવી દેતો. કિસી કો પતા ના ચલેગા.
હેલો ગુડ આફ્ટરનૂન, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વાગ્યા છે બપોરના 3 અને બસ એક પાર્ટીને મળવા જાઉં છું અને ત્યાંથી પછી કન્ટિન્યુ શૂટ છે. ગઈકાલે બ્લોગ ઓછો લેવાનો હતો એટલે કાલે નહોતો મૂક્યો અને એક જગ્યાએ ગઈકાલે અમે ટીવીએસનું શૂટ કરતા હતા. ત્યાં અમારે સમય થોડો વધારે લાગી ગયો હતો, અંધારું થઈ ગયું હતું એટલે એ રીશેડ્યુલ કર્યું હતું મેં આજ ઉપર. અને પછી એક સાંજે ફૂડનું છે જે હું વાત કરતો હતો ને વડાપાઉંની. બસ તડકો ખતરનાક છે. બજારમાં જાઉં છું અત્યારે રાજકોટમાં. સાંજના વાગ્યા છે 6:30 અને આ એક બાઇક તમને બતાવું. આ જે અપ્પા છે, 10 વર્ષ પહેલાં અપ્પા છે આવું ન આવતું. અત્યારે મેં જોયું, ઓહો, મેં કીધું આ તો ભાઈ ગજબ લુક કરી નાખ્યો. હવે આ ન ચાલે આપણે, જબરદસ્ત લાગે છે. આવું છે ભવ્યભાઈ. જ્યારે પૈસા નહોતા ને ત્યારે આવું ગમતું, અને હવે પૈસા છે તો હવે ટાઈમ હલાવવાનો ટાઈમ નથી અને આવું હવે હલાવી ન હોય. આ થોડો હારા લાગી હવે ગયા આપણે. BMW તમે બાઇક જોઈ છે એ આ ટાઈપનું આવે છે અને આ TVSનું છે. કેવું જબરજસ્ત છે. TVSના શોરૂમમાં શૂટિંગ હતું. ઓમ TVS જે આવેલું છે રાજકોટમાં, ટેલિફોન એક્સચેન્જ છે ને ત્યાં આગળ. અને રામનવમી સ્પેશિયલ ધમાકેદાર ઓફર છે. સિલેક્ટેડ મોડલ ઉપર 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળવાનું છે અને શ્યોર ગિફ્ટ તો મળશે જ બુકિંગ ઉપર. એટલે એનું શૂટિંગ કરવા માટે આવ્યા હતા. હવે જાય છીએ અમે એક જગ્યાએ ફૂડનું શૂટ કરવા. જો આ ટેલિફોન એક્સચેન્જ છે અને આ એક્ઝેક્ટ સામે આ શોરૂમ આવેલો છે. જો આ જગ્યાએ અમારું અત્યારે શૂટિંગ હતું. વડાપાઉં મસ્ત બનાવે છે, વડા અડ્ડા નામ છે. ગરમ ગરમ જો હવે લાઈવ પાછા ઉતારશે. ઉતારવાના જ વડા? હા, કરો ચાલુ. ઓલું ક્યાં મેનુ કેમ ગયું તમારું? મેનુ કેવા લાગ્યા? સરસ. કયું ખાધું છે? કયું વડાપાઉં ખાધું? વડાડા સ્પેશિયલ. એમ જા એમનું મેન્યુ છે. બેન એડ્રેસ ક્યાં આવ્યું આપણું? આપણે એડ્રેસ છે કોઠારિયા મેઇન રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સ્વાતિ પાર્કના બગીચાનું કેન્દ્ર. ઓકે, ચાલો. શું છે? આ તો એક કોથરી સવારના લઈ આવી, 2 તું અત્યારે લઈ લઈ આવી હતી મમરા? મને એમ કે નથી એટલે જાય એટલે બસ બધું લઈ આવે. એમ ખાધી કાચી સેન્ડવિચ? આ સેન્ડવિચ ખાધી હો, હજી હમણાં જ ઊભી થઈ. વારે વાહ, જમાવટ. તારે મેં વડાપાઉં ટેસ્ટ કર્યું છે એટલે હું કંઈ ખાવાનું મન છે નહીં. સવારના તમે તો નવરાત્રી શરૂ થઈ જશે ને કાલથી? રહેવાના છો? નવરાત્રી મુકાય ને, હે? કોક જીલે તો જ મુકાય. મેં જીલેલી છે બા. ઈ રહેવાની છે, તમે નહીં રહ્યો તો ચાલશે. દીકરીઓનું ન હાલે. ચેવડો પેંડા ચાલુ કાલથી. એના હાટું જ રહું છું. ચેવડો ની પેડા ની બધું આવી ગયું. ચેવડો આવી ગયો,
પેંડા આવી ગયા. પેંડા, ચેવડો ને કેળા. કેળા કેળા ને પેડા. હમ હવે થશે મોજ. મોજ એટલે મોજ જ. સરસ લ્યો. મારા દીકરો બે અરખા છે કેપ્સ્યુલ ખોલી નાખ. આવડી મોટી ગળે કેમ ઉતરે? ન ઉતરે. એ દવા લીધી હો ભાઈ. ઓહો ઓહો હો. રેગ્યુલર નો કાર્યક્રમ છે આમનો. થોડી વાર પછી ખાવ ને હમણાં બીજું કઈ જોવા મળશે. હે બીજું કઈ જોવા મળશે. શું? આઈસ્ક્રીમ? આઈસ્ક્રીમ અથવા ચોકલેટ. કોઈ વસ્તુમાં થાય જ નહીં. આવી દુશ્મનાવટ તો ક્યાંય વહી જાય ભલા. એક સાસુ ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.